આપણા ભારત વર્ષમાં જે 24 અવતાર થયા તેમાંથી એક અવતાર એટલે રામા અવતાર. અને રામા અવતારનો જે વંશ છે તે રઘુવંશ. તે રઘુ રાજાના જન્મની આજે હું આપને વાત કહેવા જઈ રહ્યો છું. રઘુનો જન્મ કેવી રીતે થયો તો તે માટે તેમના પિતા એટલે દિલીપ સૂર્યવંશના જે ઇક્ષ્વાકુ વંશ જે થયો એના પછી દિલીપ વંશ થયો. તો દિલીપ રાજા અને તેમના પત્ની સુનંદિની, નંદિની નામ હતું તેમનું. દિલીપ રાજા જ્યારે એકવાર ઇન્દ્રદેવની મદદ કરવા માટે દાનવો સાથેના યુદ્ધમાં ઇન્દ્રની મદદ કરવા માટે જ્યારે ગયા, ત્યાંથી ત્યાં જીતી અને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમનાથી કામધેનુ ગૌ માતા તેમને રસ્તામાં મળ્યા, પરંતુ પ્રણામ કરવાનું ભૂલી ગયા. એ પ્રણામ ના કર્યું તે માટે તેમને કામધેનુ માતાએ ક્રોધિત થઈ અને શ્રાપ આપ્યો કે તમે સંતાન વિહોણા થશો. ત્યારબાદ દિલીપ રાજા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિના પ્રયત્નો કર્યા, પરંતુ થઈ નહીં. ત્યારે તે ઋષિને મળવા માટે ગયા, ત્યારે તેમણે કીધું કે કામધેનુ ગૌ માતાનો શ્રાપ આપને મળેલ છે, તેથી આપ ગૌ માતાની સેવા કરો. તેથી પતિ પત્ની બંને, દિલીપ રાજા તથા તેમના પત્ની નંદિની, બંને ગૌ સેવામાં પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. સમય જતા જ્યારે વનમાં ફરતા ફરતા એકવાર સિંહે નંદિનીને ઝઘડી લીધા ભોજન કરવા માટે. તે સમયે દિલીપ રાજાએ શસ્ત્ર ઉગામ્યા, પરંતુ એમનો હાથ શસ્ત્ર ઉપર ગયો નહીં. શસ્ત્ર ઉપર ના ગયો એટલે તેમણે ભગવાનને યાદ કર્યા કે કેમ શસ્ત્ર ઉપર હાથ નથી ઉઠતો. ત્યારે એમને અંદેશો થયો કે આ કોઈ દૈવી તત્વ લાગે છે. તેથી દિલીપ રાજા પોતે સિંહને પ્રાર્થના કરવા લાગ્યા કે કામ કરો, તમારે ભક્ષ્ય જોઈએ છે તો મારી પત્નીને છોડી દો, મારું ભક્ષણ કરી દો. તે વખતે પ્રસન્ન થયા અને દેવતા પ્રસન્ન થયા બાદ તેમણે કીધું કે આપ ગૌ માતાની હજી સેવા કરો, આપના ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. અને તે પુત્ર રઘુ રાજા તરીકે પ્રતાપી મહાન રાજા થયો, જે રઘુ વંશ થયો. અને એ વંશમાં જ દશરથ અને રામનો જન્મ થયો. રામના જન્મની પણ જો આપણે કથા સાંભળીએ તો બે લાઈન જે રામચરિતમાનસની છે, વિપ્રધેયનું સુરસંત હિત. વિપ્ર એટલે વિપ્રધેયનું સુરસંત છે. વિપ્ર એટલે બ્રાહ્મણ અને ધેયુ એટલે ગૌ માતા. અને તાત રામ નહીં નરભૂપાલા, ભુવનેશ્વર કાલૌ કરકાલા, બ્રહ્મ અનામય અજ ભગવંતા, વ્યાપક અજિત અનાદિ અનંતા, ભોગ વિચ ધેયુ દેવ હિતકારી, કૃપા સિંધુ માનુષ તનધારી. તેથી રામ ભગવાને પણ ગૌ માતા માટે જ અવતાર લીધો કહેવાય છે. સાથે કૃષ્ણ તો એમણે જાતે જ સિલેક્ટ કર્યું હતું કે નંદ બાબાના ત્યાં, જે સમયે નંદ બાબાના ત્યાં 9 લાખ ગાયો હતી, ત્યારે કૃષ્ણ ભગવાન તેમના ઘરે અવતરણ પામ્યા છે. ગૌ માતાનો આટલું અનેરું મહત્વ છે. એ સિવાય પણ આપણા જ્યોતિષમાં પણ ગૌ માતાનો ખૂબ જ મહત્વ છે. અહીંયા બેઠેલા જેટલા પણ છે તેમને હું વિનંતી કરું છું કે કદાચ મારા જેવા મહારાજ છે, આપણે અહીંયા અમને કોઈ જ્યોતિષને બતાવો અને કોઈ તમને એમ કહે ને કે ભાઈ તમને આ દોષ છે, તમારે આ પૂજા કરાવવી પડશે, આ પૂજા કરાવવી પડશે. ઘણીવાર આપણે સક્ષમ નથી હોતા. જો આપણી તાકાત કે આપણી શક્યતા ન હોય તો તમારું જીવન ગૌ સેવામાં સમર્પિત કરી દેજો, આપનો નિશ્ચિત એ દોષ સમાપ્ત થઈ જશે. એટલું ગૌ માતાનો વિશેષ મહત્વ છે. ગૌ માતામાં 33 કોટી દેવતાઓનો વાસ છે. ગૌ માતામાં સૂર્યકેતુ નાડી રહેલી છે. જે સૂર્યકેતુ નાડીના પ્રતાપે આપણે તેમની જે કુંડ કરી તેની પૂજા કરીએ છીએ. તે ગુરુનું સ્થાન, બૃહસ્પતિનું સ્થાન ગણાય છે. સાથે અહીં બધા ખેડૂત મિત્રો હશે, તે લોકો પોતાના ખાતરમાં NPK ખાતરનો યુઝ કરતા હશે, યુરિયાનો યુઝ કરતા હશે. તે બધું જ ગાયના ગોબરમાંથી મળી રહે છે. ગાય જે પણ સ્થાન ઉપર 43 દિવસ રહે તે સ્થાનના વાસ્તુ દોષ સ્વતઃ તેની રીતે જ સમાપ્ત થઈ જતા હોય છે. ગૌ માતાનું ખૂબ અનેરું મહત્વ છે. આપનાથી શક્ય બને તેટલી ગૌ માતાની સેવા કરો. પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની જો ભાવના તમે અહીં રાખશો, ગૌ માતા માટે રાખશો, તો તમારું જીવન ખૂબ જ ધન્ય બની જશે. અને જો પ્રતાપી દિલીપ રાજા કે પ્રતાપી શ્રીરામ ભગવાન કે કૃષ્ણ જો પોતે જ ગૌ માતાની સેવા કરતા હોય તો આપણે કેમ નહીં? અને આપણે એવું નથી, સમય બને તેટલો, આપણાથી સમય જેટલો પણ બને, આપણાથી શારીરિક શ્રમ ના થઈ શકે તો આર્થિક રીતે, અને આર્થિક રીતે ના થઈ શકે તો આડકતરી રીતે પણ આપણે ગૌ માતાની સેવા કરવાનું પ્રાધાન્ય આપીશું. આપ સર્વેને વિનંતી છે
કપિલા ગૌ માતાની જો આપણે વાત કરીએ તો અહીંયા સર્વે કોઈ અજાણ નથી. તેમની તો મહત્વતા આ સ્થાનના કારણે જ આપણને ખબર પડતી હશે. તેમાં આજે 27મી પુણ્યતિથિ અને આજે અહીં જે આપ જોઈ રહ્યા છો તે પાછળ એક અર્થ તો લાગતો જ હોય છે. એક દાન વગર આ વસ્તુ શક્ય નથી બનતી. અને આ કપિલા કામધેનુ આશ્રમમાં નિત્ય સેવા આપવાવાળા પણ કેટલા જ ભક્તો છે, આપણે તેમને તાળીઓથી અભિવાદિત કરીશું. આપ સર્વે અહીં ઉપસ્થિત છો તેમને પણ વિનંતી કરીશ, આપ આપના ઘર પરિવાર સદસ્યોમાં પણ વાત કહેજો કે કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ હોય, એ માનસિક હોઈ શકે, શારીરિક હોઈ શકે, આર્થિક હોઈ શકે, આપ તે સર્વેનો જે સંતોષકારક સ્થાન છે તે ગૌ સેવા છે. આપણા ગીતામાં 4 વસ્તુ આપણને કીધું, ધર્મ અર્થ કામ મોક્ષ, એને સાધન ચતુષ્ટય કહેવાય છે. એ 4 સાધનોથી આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. ધર્મ અર્થ અને કામ આ ત્રણેયની શાંતિ આપણને ગૌ માતાના ચરણોમાં મળે છે. તેથી જ કૃષ્ણ ભગવાન ગાયોની પાછળ પાછળ ફરતા હતા અને એનું એક નામ ગોપાલ છે. ગોપાલનો મતલબ તો સૌ સમજતા હશો કે ગૌનો રખેવાળ એટલે ગોપાલ. પણ શ્રી કૃષ્ણનું બીજું એક નામ છે ગોવિંદ. ગોવિંદનો એક મતલબ સંસ્કૃત એ પણ થાય છે કે ગાયના પગની પાછળ ચાલવાવાળા. આપણે સૌ કહીએ છીએ કે ગાયોના રક્ષક ને ગાયોના રખવાળા, પણ શ્રી કૃષ્ણ તો એટલા લેવલ સુધી ગૌ માતાના ભક્ત છે કે હમણાં જ હું આવતો હતો, એક ભજન છે, ધૂન છે, એમાં શ્રી કૃષ્ણના